આપણે જે ડિસ્કસ કરેલું હતું કે જે પ્લાનિંગ પ્રિમાઇસીસ, હવે જે ટોપિક ડિસ્કસ કરવાનો છે પ્રોસિજર ઓર પ્રોસેસ ઓફ પ્લાનિંગ. તો આમાં જે પ્રોસેસ અને પ્રોસિજર છે મેં તમને સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન ટાઈમે પ્લસ પોલિસી ટાઈમે ઓલરેડી ડિસ્કસ કરેલી છે. સ્ટીલ આપણે પ્લાનિંગ બેઝડ ઉપર આપણે પ્રોસેસ કઈ ફોલો કરવી, બધા સ્ટેપ્સ છે, બધા ફોર્મ્યુલેશન સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશનના છે. સ્ટીલ આપણે એકવાર આપણે ક્વિક લર્ન કરી લઈએ. The planning procedures involves the following steps. Analysis of environment. તો ઓલરેડી મેં તમને આગળના બધા ટોપિકમાં ડિસ્કસ કરેલું છે કે એન્વાયરમેન્ટનું એનાલિસિસ કરવું પડે. એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે, ઇન્ટરનલ એન્વાયરમેન્ટ જેટલા પણ એના ફેક્ટર્સ છે કે જે કંપનીને અફેક્ટ કરતા હોય બધા જ આપણે એનાલિસિસ એનું કરવું પડે. એન્વાયરમેન્ટનું જેના આધારે કંઈ ચેન્જીસ આવે તો આપણે પ્રોડક્ટમાં ચેન્જીસ થઈ શકે અને પ્રોડક્ટમાં ચેન્જીસ થાય એના આધારે આપણે પ્લાનિંગ છે એમાં ચેન્જીસ કરવું પડે. નેક્સ્ટ છે સેટિંગ ઓફ ઓબ્જેક્ટિવ, જે આપણે ઓલરેડી પોલિસીમાં ડિસ્કસ કર્યો હતો કે ઓબ્જેક્ટિવ છે એને સેટ કરવો પડે. પ્લાનિંગના બેઝ ઉપર થઈ શકે કે પ્લાનિંગમાં સેકન્ડ સ્ટેપ એવું છે કે ઓબ્જેક્ટિવ આપણું છે એ ડિસાઇડ થયેલો છે. પ્રોફિટ મેકિંગ છે કે સોસાયટી વેલફેર છે, કોસ્ટ રિડક્શન છે, ઓપ્ટિમમ સોર્સ ઓપ્ટિમમ યુટિલાઇઝેશન છે. ઘણા બધા અલગ અલગ ઓબ્જેક્ટિવ્સ છે કે જે હોલ ઓર્ગેનાઇઝેશનનો અલગ હોય છે. પ્લસ કે આપણા ડિપાર્ટમેન્ટ વાઇઝ ઓબ્જેક્ટિવ્સ છે અલગ હોય છે. લોંગ ટર્મ ઓબ્જેક્ટિવને શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવમાં ડિવાઈડ કરી દેવામાં આવે તો અલગ અલગ ઓબ્જેક્ટિવ છે સેટ કરવામાં આવે છે. નેક્સ્ટ છે ડિટરમાઇનિંગ ધ અલ્ટરનેટિવ પ્લાન્સ. તો અલ્ટરનેટિવ સ્ટ્રેટેજીનું જેમ આપણે ડિસ્કસ કર્યું હતું અલ્ટરનેટિવ પ્લાન્સ છે ડિસ્કસ કરવામાં આવે છે કે અલ્ટરનેટિવ પ્લાન્સ છે બનાવવામાં આવે કે જે આપણો એક્ઝિસ્ટિંગ પ્લાન છે મે બી જો પ્લાન વર્ક ન કરે તો આપણી પાસે અલ્ટરનેટિવ પ્લાન બેકઅપ પ્લાન રેડી હોય તો આપણે એમને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. તો એના માટે પહેલાં આપણે અલગ અલગ રિસોર્સિસ છે જેમાંથી ડેટા કલેક્શન કરી એનાલિસિસ કરીને પછી પ્લાન્સ છે બનાવવાના આવે છે. જેનું અસેસમેન્ટ આપણે સેલ્ફ અસેસમેન્ટ કરીએ પછી એમાંથી જે બેસ્ટ હશે એમને આપણે ચૂઝ કરશું. તો આ રીતે અલગ અલગ અલ્ટરનેટિવ પ્લાન્સ છે જેને ડિટરમાઇન કરવામાં આવશે કે આપણા એક્ટિવિટી સાથે કયો પ્લાન મેચ થશે. ઇવેલ્યુએશન ઓફ ધી અલ્ટરનેટિવ પ્લાન્સ. તો અલગ અલગ અલ્ટરનેટિવ પ્લાન્સ છે જે આપણે બનાવી લીધા, અલગ અલગ ઇન્ફોર્મેશન સોર્सेसમાંથી મેળવી લીધી અને પછી એ પ્લાન્સને આપણે ઇવેલ્યુએટ કરી લીધા, બરાબર છે. તો એનું અસેસમેન્ટ કરીએ કે જે આપણા ગોલ્સ, આપણા ઓબ્જેક્ટિવ અને એ ઓબ્જેક્ટિવ સાથે આપણો પ્લાન છે એ મેચ થવો જોઈએ. તો આ રીતે આપણા અલ્ટરનેટિવ પ્લાન છે એ એમની સાથે મેચ થશે તો આપણે એનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન છે એ કરી શકશું. જો ગોલ અને પ્લાન મેચ નહીં થાય તો આપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન નહીં કરી શકીએ. ગોલ અને પ્લાન મેચ થાય એ રીતે આપણે એમનું ઇવેલ્યુએશન કરવાનું છે. જે અલ્ટરનેટિવ પ્લાન છે એ બેકઅપ પ્લાન તરીકે આપણે એમનું ઇવેલ્યુએશન કરશું. સિલેક્ટિંગ ઓફ ધી બેસ્ટ પ્લાન. તો આપણે અલગ અલગ ઓપ્શન્સ બનાવેલા છે, અલગ અલગ પ્લાન્સ બનાવેલા છે કે જેને આપણે સિલેક્શન કરશું એમાંથી કે આપણા ઓર્ગેનાઇઝેશન માટે બેસ્ટ સ્યુટેડ કયું છે, બરાબર છે. બેસ્ટ પ્લાન છે એનું સિલેક્શન થશે. ફોર્મ્યુલેશન ઓફ ધ ડેરિવેટિવ પ્લાન. પછી આપણે ડેરિવેટિવ પ્લાન છે એમનું ફોર્મ્યુલેશન કરશું કે જે આપણે અલગ અલગ ઓપ્શન્સ બનાવેલા છે કે જેમાંથી આપણો ઓપ્શન્સ છે જો કામ ન કરે, વર્ક ન કરે તો આપણી પાસે બીજા પ્લાન્સ રેડી હોય જેને એક્ઝિક્યુટ કરી શકીએ, જેનાથી આપણે ઓપોર્ચ્યુનિટી કાંઈ આપણને મળેલી છે તો ઓપોર્ચ્યુનિટીને ઇન્સ્ટન્ટ ગ્રેબ કરી શકીએ. એના માટે પ્લાનિંગનો ટાઈમ છે એ વેસ્ટ ન કરવો પડે. એસ્ટાબ્લિશિંગ ધ સિક્વન્સ ઓફ એક્ટિવિટીઝ. તો આપણે અલગ અલગ એક્ટિવિટી છે જે આપણે વન બાય વન પરફોર્મ કરવાની છે તો એનું આપણે એક સિક્વન્સ બનાવી લઈએ જેનાથી આપણને ગાઈડન્સ મળી રહે કે વન બાય વન કઈ કઈ એક્ટિવિટી છે જે આપણે પરફોર્મ કરવાની છે. પ્લાનિંગ, પ્રોગ્રામ, બજેટ, એનું ઇમ્પ્લિમેન્ટેશન, કોઓર્ડિનેશન, કમ્યુનિકેશન, જે અલગ અલગ ઘણી બધી એક્ટિવિટી છે તે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની અંદર પરફોર્મ થતી હોય છે. તો એની એક સિક્વન્સ છે જે આપણે એસ્ટાબ્લિશ કરી લઈએ જેનાથી આપણે વન બાય વન ડાયરેક્શન મુજબ આપણે છે કરી લઈએ. તો આપણને અનક્લિયર હશે તો આપણે ગોલ અચીવ નહીં થઈ શકે, બટ એ ક્લિયરલી આપણે એક્ટિવિટી છે એની સિક્વન્સ મેન્ટેન કરશું તો એસ્ટાબ્લિશ કરી લેશે તો એ આપણે ફોલો કરી શકશું. ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ રિવ્યુ. પછી આપણે જે આપણી પાસે જે ગોલ્સ છે એને આપણી પાસે જે પ્લાન બનાવેલો છે, જે ડેરિવેટિવ પ્લાન છે, અલ્ટરનેટિવ પ્લાન છે, બેસ્ટ પ્લાન શોધ કરેલો, સિલેક્ટ કરેલો છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન છે એ કરશું જેનાથી આપણને ખ્યાલ આવે કે એ પ્લાન છે એ અકોર્ડિંગ ટુ ઓબ્જેક્ટિવ છે. જે અસેસમેન્ટ ટાઈમે આપણને ઓલરેડી ખ્યાલ આવે પણ પ્રેક્ટિકલ લાઈફમાં એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું પછી એના જે અલગ અલગ પ્રોઝ એન્ડ કોન્સ છે એ ખ્યાલ આવશે કે અમુક એમના બેનિફિટ છે તો અમુક એનાથી ઘણા બધા ડિબેનિફિટ થાય છે તો એને કઈ રીતે સોલ્વ કરવા એના રિવ્યૂ છે એ આપણને જાણવા મળશે. હવે જે નેક્સ્ટ ટોપિક છે જે આપણે ડિસ્કસ કરવાનો છે ડીમેરિટ્સ ઓર લિમિટેશન્સ ઓર કન્સ્ટ્રેન્ટ્સ ઓફ ધી પ્લાનિંગ. તો પ્લાનિંગના ઘણા બધા ડીમેરિટ્સ છે, લિમિટેશન્સ છે અથવા તો કન્સ્ટ્રેન્ટ્સ કહી શકીએ. આ અલગ અલગ તમને એના સિમિલર વર્ડ્સ છે જે તમને પૂછાય તો એના ડીમેરિટ્સ આવો જેનો મિનિંગ થાય છે ડિસએડવાન્ટેજ, તો એ તમારે લખવાનું છે. તો ડિસએડવાન્ટેજ ઓર લિમિટેશન્સ ઓફ પ્લાનિંગ. તો
આર એઝ ફોલોઝ ધેટ ટાઈમ કન્ઝ્યુમિંગ. તો પ્લાનિંગ બનાવવા માટે આપણે ઘણા બધા ગાઈડન્સની જરૂર પડે, અલગ અલગ રિસોર્સિસની જરૂર પડે. રિસોર્સિસનો તો બધા નોમિનલ ચાર્જીસ, બટ જે આપણે લોકોને ઇન્વેસ્ટ કરેલા છે એ લોકોનો ટાઈમ છે એ વેલ્યુએબલ ટાઈમ છે કે જેને આપણે જો અહીંયા આપણે પ્લાનિંગમાં એને ઇન્ક્લુડ ન કરીએ તો બીજી ઘણી બધી એક્ટિવિટી છે કે જેના કારણે કંપનીને ઘણો બધો બેનિફિટ થઈ શકે, ત્યાં આપણે એમને ઇન્વેસ્ટ કરી શકીએ. તો એ છે આપણને ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે, કોસ્ટલી પ્રૂવ થઈ શકે છે. તો ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે તો વન બાય વન આપણે ટોપ મેનેજમેન્ટનું ફાઇનલ ટચ લેવાનું છે, અલગ અલગ સજેશન્સ લેવાના છે, ફ્યુચર ફોરકાસ્ટિંગ કરવાનું છે. તો આ બધી ઘણી બધી લાંબી પ્રોસેસ છે, લેન્ધી પ્રોસેસ છે કે જેને ફોલો કરવી પડે તો ટાઈમલી આપણે ડિસિઝન ન લઈ શકીએ. પેપર વર્ક. તો પ્લાનિંગ જે કરેલું છે એમાં આપણે માઇન્ડ મેપ બનાવેલો છે કે જેને આપણે પેપર ઉપર પરફોર્મ કરવાનું છે, જેથી આપણો માઇન્ડ મેપ છે એ બીજાને આપણે સમજાવવો હોય તો જેને આપણે પેપર વર્ક કરેલું હશે તો એક બીજાને સમજાવી શકશું. પ્લસ કે આપણે જે કંપનીની અંદર ડિસિઝન, પોલિસી, સ્ટ્રેટેજી, પ્લાનિંગ જે બનાવેલું છે બધું આપણે લીગલ ફોર્મ ઉપર લખશું, ઓથોરાઇઝેશન કરાવશું, જેનાથી આપણને ખ્યાલ આવે આ ટાઈપનું પ્લાનિંગ છે કંપનીમાં ઓથોરાઇઝડ પ્લાનિંગ છે જેને આપણે કંપનીએ ફોલો કરવાનું છે. તેમાં પેપર વર્ક ઘણું થશે. એક્સપેન્સિવ. તો એ એક્સપેન્સિવ પ્રૂફ એ રીતે થાય કે આપણે જે લોકોનો ટાઈમ છે એ બીજે ઇન્વેસ્ટ કરીએ તો જેનાથી બેનિફિટ મળે એમ છે. પ્લસ કે આપણે એમાં જેટલા બીજા નોમિનલ ચાર્જીસ કરવા પડે એમ છે, રિસોર્સિસ છે એના યુઝ કરવાનું છે, એમાં રિસોર્સિસ વેસ્ટ થશે. પ્લસ કે આપણે જેટલા ગાઈડન્સ છે એની જરૂર છે, એક્સપર્ટ્સની એડવાઇસ લેશું એના કન્સિડરેશનમાં આપણે એમને ફી પે કરવી પડશે તો જેનાથી એક્સપેન્સિવ પ્રૂફ થશે. જનરેટ્સ ધ રિજિડિટી. તો અમુક પ્લાનિંગ બનાવેલું છે તો એ ફ્લેક્સિબલ પ્લાનિંગ જો આપણે એમને નહીં બનાવીએ અને આપણે રિજિડ પ્લાનિંગ બનાવશું તો અમુક ચેન્જીસ છે એ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટમાં આવશે કે જેને આપણે એક્સેપ્ટ નહીં કરી શકીએ કારણ કે આપણા પ્લાનિંગના સ્કોપની અંદર ઇન્ક્લુડ નથી થતા. તો આપણે રિજિડિટી મેન્ટેન કરશું કે જેના કારણે આપણે ચેન્જ છે એને એક્સેપ્ટ નહીં કરી શકીએ તો એ આપણા માટે થ્રેટ છે એ પ્રૂવ થશે. તો આવી રીતે અમુક પ્લાનિંગ છે જે રિજિડિટી જનરેટ કરશે કે પ્લાનિંગ થ્રુ જ આપણે વર્ક કરશું, પ્લાનિંગને જ ફોલો કરશું. જો ફ્લેક્સિબલ પ્લાનિંગ નહીં હોય, આપણે એમાં ચેન્જ નહીં કરીએ તો એ આપણને કંપની છે એના માટે લોસ પ્રૂવ થઈ શકશે. જનરેટ્સ ધ ફ્રસ્ટ્રેશન. તો પ્લાનિંગને જ ફોલો કરવાનું છે તો આપણે રોજનો ટાર્ગેટ છે એઝ પર પ્લાનિંગ આપણે બનાવેલો છે કે 1000 ક્વોન્ટિટી પ્રોડ્યુસ થવી જોઈએ. તો એની અંદર જેટલા એમ્પ્લોય વર્ક કરે છે એને એક પ્રેશર આવશે 1000 ક્વોન્ટિટી તો પ્રોડ્યુસ થવી જોઈએ, જેના કારણે ક્વોલિટી બગાડી નાખશે અથવા તો રિસોર્સિસ છે એનો વેસ્ટેજ કરશે. બરાબર છે. તો આ રીતે એના ઉપર રિજિડિટી આવી જાય છે, ફ્રસ્ટ્રેશન આવી જશે અથવા તો એની બસ ઓવરલોડ એનો જે વર્ક છે એ થઈ જશે જેના કારણે ફ્રસ્ટ્રેશન અનુભવશે. તો આપણી ક્વોલિટી છે પ્રોડક્શન ક્વોલિટી છે એમાં ચેન્જ આવી જશે. બરાબર. નેક્સ્ટ છે ડેન્જર્સ ઓફ ધી ઓવર ટાર્ગેટિંગ. તો ઓવર ટાર્ગેટ આપણે જે કરેલું છે, જે કંપની છે એ ઓવર ટાર્ગેટમાં વર્ક કરતી હોય છે. તો આપણે જે ટાર્ગેટ સેટ કરેલા છે એને આપણે પહોંચી હોય. બરાબર છે. તો એ તો જે આપણે ટાર્ગેટ સેટ પ્રમાણે આપણે જેટલા પ્લાનિંગ છે, રિસોર્સિસ છે મંગાવેલા છે, બનાવેલું છે, એના પ્રમાણે આપણે બધું અરેન્જમેન્ટ કરેલું છે. બટ ઓવર ટાર્ગેટ છે એ પણ ડેન્જર પ્રૂવ થઈ શકે છે કે વધારેમાં વધારે ટાર્ગેટ ઉપર પહોંચવાની આપણે ટ્રાય કરશું તો એ જેમ તમને ફ્રસ્ટ્રેશનમાં જેમ ક્વોલિટી છે એ બગડી એવી રીતે ઓવર ટાર્ગેટિંગમાં પણ બગડી શકે કે આપણો રોજનો ટાર્ગેટ છે એ અથવા તો રોજની કેપેસિટી છે એ 100 ક્વોન્ટિટી છે એ પ્રોડ્યુસ કરવાની છે, સ્ટીલ આપણે 200 ક્વોન્ટિટી પ્રોડ્યુસ કરવા માટેનો ટાર્ગેટ સેટ કરેલો છે. તો ઓવર ટાર્ગેટિંગ છે કે જે કંપની માટે ડેન્જર પ્રૂવ થઈ શકે. ડેન્જર ઓફ અંડર ટાર્ગેટિંગ. તો અંડર ટાર્ગેટિંગમાં 100 ક્વોન્ટિટી પ્રોડ્યુસ કરવાની કેપેસિટીમાં આપણે 50 ટાર્ગેટ જ રાખીએ તો 50 ટાર્ગેટ માટેની જે કેપેસિટી છે એ અંડર યુટિલાઇઝ થશે કે જેના માટે કંપનીએ કોસ્ટ બેર કરવી પડશે. ફિક્સ્ડ કોસ્ટ છે એ તો કંપનીએ પ્રોડક્શન કરે કે ન કરે એ બેર કરવી પડે. જેમ વધારે પ્રોડક્શન કરશે એમ ફિક્સ કોસ્ટ છે એની ઓછી થશે. ડેન્જર ઓફ હ્યુમન એરર. તો ઓવર ટાર્ગેટ, અંડર ટાર્ગેટ, ફ્રસ્ટ્રેશન એના કારણે હ્યુમન એરર થઈ શકે છે. એની ક્વોલિટી બગાડી નાખશે અથવા તો એના પર ઇન્ફોર્મેશન અને વર્ક ઓવરલોડ આવી જશે જેના કારણે ઘણી બધી હ્યુમન મિસ્ટેક્સ, હ્યુમન એરર થવાની પોસિબિલિટીઝ છે એ છે. તો એના માટે એકવાર અસેસમેન્ટ છે એ એકવાર પ્રોડક્ટ છે એ આપણે જ્યારે રેડી થઈ જાય પછી એનું એક ચેકિંગ છે એમાં પણ ઘણી બધી હ્યુમન એરર છે આવી શકે છે. પ્રોબ્લેમ ઓફ ટેકનિકલ સ્ટાફ. તો પ્લાનિંગ છે એ બનાવેલું છે, ટેકનિકલ સ્ટાફ છે એના પણ ઘણા બધા પ્રોબ્લેમ હોય છે કે એ સ્ટાફ આપણે જે બનાવેલું છે એ બધા જ કામમાં છે એ ઇન્ટેલિજન્ટ ન હોય, એક્સપર્ટાઇઝ ન હોય, અમુક કામ છે એને ન ફાવતા હોય. બરાબર છે. જેના કારણે પ્રોબ્લેમ છે ક્રિએટ થશે, જેના કારણે પ્લાનિંગમાં એરર છે એ આવી શકે.
પ્રોબ્લેમ ઓફ ચેન્જિંગ ધ સિચ્યુએશનમાં ચેન્જ આવે તો એક્સટર્નલ અને એન્વાયરમેન્ટલ અને ઇન્ટરનલ એન્વાયરમેન્ટમાં ચેન્જ આવશે તો સિચ્યુએશનમાં ચેન્જ આવે તો સિચ્યુએશનમાં જે પ્રમાણે ચેન્જ આવે લેબર સ્ટ્રાઇક ઉપર જાય છે અથવા તો રિસોર્સિસ છે મટીરિયલ આપણને પ્રોપરલી નથી મળતું બરાબર છે તો આવા બધા જે ચેન્જીસ છે જેના કારણે પ્લાનિંગમાં ચેન્જ કરવો પડે છે તો આ એની લિમિટેશન્સ છે કે પ્લાનિંગમાં જે આપણે અનસર્ટેનિટી પ્રમાણે બનાવેલું છે પણ આવા અમુક એબનોર્મલ સિચ્યુએશન આવે તો એને ફેસ કરવી પડે રેઝિસ્ટન્સ ટુ ચેન્જ તો જે ચેન્જ આવે એને આપણે એની સાથે જો પ્લાનિંગમાં ચેન્જ નહીં કરીએ તો આપણે કંપનીએ લોસ બેર કરવો પડશે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ રાઇવલરીઝ તો ડિપાર્ટમેન્ટ કંપનીની અંદર અલગ અલગ ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે કે જેને કોઓર્ડિનેટ કરીને વર્ક કરવાનું છે પણ એકબીજાને જો રાઇવલરી તરીકે વર્ક કરશે રાઇવલરી એકબીજાને સમજશે તો પણ કંપનીની અંદર જે એક કોમ્પિટિશનવાળું એન્વાયરમેન્ટ ઊભું થશે વાળું એન્વાયરમેન્ટ ઊભું થશે તો એકબીજાને એ લોકો કોઓર્ડિનેટ કરવાને બદલે અથવા તો હેલ્પ કરવાને બદલે એકબીજાને કેવી રીતે નીચા દેખાવા એવું છે એ એન્વાયરમેન્ટ ક્રિએટ કરશે તો જે કંપની માટે ઘણું બધું લોસ છે એના કારણે કંપનીને ઘણું બધું લોસ થઈ શકે એમ છે બરાબર તો આ હતા કંપનીના લિમિટેશન્સ જે કંપની પ્લાનિંગ બનાવે છે એના લિમિટેશન્સ કન્સેન્ટ અને ડિમેરિટ્સ જે નેક્સ્ટ ટોપિક છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું થેન્ક યુ